નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. ગુજરાત બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે. આજે સવારે પ્રથમ ચરણમાં ધોરણ 10ની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે શહેરની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ખાસ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને આવકાર સાથે શુભેચ્છા આપવામાં આવી છે. રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. તારીખ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાનાર છે. ફૂલ તૈયારી છે, ફૂલ મહેનત છે. આશીર્વાદ આપજો કે પાસ થઈ જઈએ. આપ દિવ્યાંગ છો તેમ છતાં પણ ડર મૂકીને સેન્ટરની પરીક્ષા પર. હા, શું લોકોને શું મેસેજ આપશો? આપણે પાસ થઈ જઈએ, લોકોને ખુશી મળે, પેંડા વેચે. કેટલી તૈયારી કરી છે આપણે તૈયારી ફૂલ મહેનત કરી છે. પાસ થઈ જવાશે? પાસ થઈ જવાશે બિંદાસ આરામથી. ડર લાગી રહ્યો છે? ના. બોર્ડની એક્ઝામ પહેલી વખત છે. ના, બિલકુલ નહીં. ત્યારે વડોદરામાં ધોરણ 10 અને 12ના 68,508 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આપનાર છે. ત્યારે વડોદરા ખાતે ધોરણ 10માં 43,873 અને ધોરણ 12માં 24,635 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વાઘોડિયા રોડ સ્થિત શ્રી સ્વામી વિવેકાનંદ શાળા ખાતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પરીક્ષા આપતા સર્વ વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી. શાળા દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું. ત્યારબાદ સાંસદ દ્વારા ચોકલેટ આપી મોં મીઠું કરીને પેન આપી હતી. આ રીતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહી શુભેચ્છાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ જોડાયા છે શિક્ષક સમિતિના જે સભ્યો છે, તેઓ પણ જોડાયા છે. ત્યારે એટલે કે પહેલી વખત શિક્ષણ સમિતિના જે બેઠક વ્યવસ્થા છે, અંદર અન્ય પ્રકારની વ્યવસ્થા છે, એ તમામ વ્યવસ્થાઓ બાળકો જોઈ શકે. સૌપ્રથમ તો આપના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના પરીક્ષાર્થીઓને અને વાલીઓને આ પરીક્ષાની સફળતાની આગવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ધોરણ 10 અને 12ની આજથી જ્યારે પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને એસએસવી સ્કૂલ ખાતે મળી અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને પેન, ચોકલેટ અને ફૂલ આપી અને ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે. એક જ સંદેશ સાથે અમે તેઓને બિરદાવી રહ્યા છે કે આપણે પરીક્ષાને આપવા સામનો કરતા વખતે આત્મવિશ્વાસ રાખવાનો છે. આત્મવિશ્વાસ જો નહીં હોય તો આપણે યાદ કરેલું પણ ભૂલી જવાશે, અને આત્મવિશ્વાસ હશે તો યાદ ના કરેલું પણ યાદ આવી જશે. એટલે આ પ્રકારે પરીક્ષાનો સામનો કરી અને ખૂબ જ જ્વલંત સફળતા મેળવે એ માટેનું અભિનંદન આપીએ છીએ. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિશેષતા બાળકો, માધ્યમિક શાળાના બાળકોની પહેલી બેચ આજે બોર્ડ એક્ઝામનો સામનો કરવા જઈ રહી છે, એમને પણ મળી, એમના વાલીઓને મળીને પણ અમે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ. કેમેરામેન નોનિક પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.